ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટર કાર સાથે ટકરાતા નુકસાન પણ થયું હતું. મળતી માહિતી મુજબ કેદારનાથમાંથી બડાસુથી ઉડાન ભરી રહેલા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા શનિવારે હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો અને પાયલટ સુરક્ષિત હતા. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું અને ટક્કરને કારણે હાઈવે પર પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું હતું. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળે આ બાબતની નોંધ લીધી અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને તેની જાણ કરી હતી. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટર કેદારનાથ યાત્રા પર જઈ રહ્યું હતું અને દરેક મુસાફરો પણ તીર્થયાત્રી હોવાની માહિતી મળી છે. ઇમરજન્સી લેન્ડિંગ પછી તરત દરેક યાત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.